हंसी पर मैं मर ही ना जाऊं, तेरी ही बातों में खोना मैं चाहूं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના એક નવા અને ફ્રેશ બ્લોગમાં. તો આજે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે, કેમ કે આપણે કાલે કેસુટ ગયા હતા તો રાત્રે મોડા આવ્યા હતા અને મોડા સૂતા હતા, તો ઉઠવામાં પણ આજે મોડું જ થઈ ગયું છે. નાસ્તો કરવાનો હજી બાકી છે, તો હાલો જાય નીચે જઈએ અને ફટાફટ નાસ્તો કરીએ. આજના નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી ને ગરમા ગરમ ચા. તો હાલો બધા નાસ્તો કરવા. બપોરે છે જમવામાં મગનું શાક, રોટલી, ભાત, ખાખડી, પાપડ અને છાશ. તો હાલો બધાય જમ. તો સાંજના 6 જેવું થઈ ગયું છે ને આપણે બપોરે કામ કરીને બધું સૂઈ ગયા હતા અને હવે આપણે ઉઠી ગયા છે ને હવે આપણે નાસ્તા માટે તળી છે મમરી બટેટાની. તો આપણે હવે ખાઈ લઈએ. અને તો નાસ્તો કરવા માટે આ બટેકાની આપણે વેફર તળી હતી. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો હાલો બધાય નાસ્તો કરવા. ગયા હતા ત્યાંથી આ દાડમ આવ્યા હતા, તો આપણા દાડમ મસ્ત મજાના ફોલી નાખ્યા છે. કેટલા મસ્ત અને મીઠા હે, લાલ એકદમ. તો હાલો બધાય દાડમ ખાવ. આપણે નાસ્તો કરી લીધો છે ને આપણે મમ્મીએ શાક સુધારવા આપ્યું છે. આજે શાકમાં બનાવવાનું છે તુરિયા, એટલે ફટાફટ આપણે તુરિયાને સુધારી નાખીએ. આપણને મમ્મીએ કીધું હતું કે આ તુરિયાનું શાક કરવાનું, તો આપણે મસ્ત મજાના તુરિયાનું કટિંગ કરી નાખ્યું છે. તો આજે બનવાનું છે મેનુમાં તુરિયાનું શાક, અને બીજું શું બને તે હું તમને બતાવીશ. આજે જમવામાં છે તુરિયાનું શાક, રોટલી, ખીચડી, ખાખડી ને છાશ. તો હાલો બધાય જમવા. આજના આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરશા. આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા આ વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.